એ ભાઈ નેહડામાં જમાવટ પડી ગઈ. એ જય ઠાકર ભાઈ, જય ઠાકર. જય ઠાકર. એ હારી જમાવટ પાડી ભાઈ. એ જામ પડી ગયો ભાઈ. એ મોજ પડી ગઈ ભાઈ. હારું હારું. એ ઓમ બધાય નરવા. એ હારું ભાઈ. ઘરે બધાય મજામાં. એ આનંદ મંગલ છે. એ માલઢોરમાં હારું. એ હારું ભાઈ. દુજાણામાં હારું. એ બહુ હારું. વરસાદ પાણી કેવા? એ ઈ તો ખોબલે ઢોબલે વૈરો ભાઈ. એમ ઓ એ મને એમ છે વણુકું વર નબળું લાગે. કા ભોળ હો એ આ ખરાબ બપોર થઈ ગયો. હા એ હુરત નારાયણ માથે આવી ગયો. હા ત્યાં ખરાબ બપોરે હું બેરકો. એ કાઈ કામ નથી. તાઈ એ હા હું એને બોલાયો ભાઈ. હા હું એને હા આ માલઢોર રેઢા રખડે આને ક્યાંક બાંધી દે. એ ઈ માલઢોર તો હવારે હીરાબાગ ચોકડી હતા. ઠેક ત્યાંથી રિક્ષા બિહારીને આયા લઈ આવ્યા. બરાબર. ભળ હો કઈ કામ છે? એ ભાઈ કામમાં તો કાઈ છે નહીં. તાઈ એ હવારે તને હાથ પાડ્યો. હા હોન્ડાના લીવર મારીને છૂટે છૂટ વહી ગયો. ભલા માણા તને તારા ભાઈનો હાથ સાંભળવાનો નહીં. હા જોજો એલા મારી પાસે બુલેટ હતું અને લીવર જાતો તો. તો ઈ આઈથી કોકનું માગીને લઈ ગયો છે. તે આપણી પાસે તો કેદી હતું ભાઈ. નહીં હા ઠેક. હા ભાઈ થોડીક લીવર લાગી ગયો છે. એ થોડુંક નહીં તું તો છૂટે છૂટ જાતો તો ભાઈ. એમ વાત વયસમાં આમ કોકની મેં કીધું ડોસીઓ તારી દે. અને તું થોડાક લાંબા ટૂંકા હાથ કરમાં નાકમાં ગાળ દઈશ. એટલે હું તારો ભાઈ છું ભલા માણા એવું કરું. એવું છે. એ મારા નાના ભાઈ માથે મીઠી નજર છે. હા એમાં કઈ ઘટે નહીં. તું મજા કર. એ આખા ઘરે મીઠી નજર રાખીને પથારી ફેરવી નાખી. એ પથારી તો તે ફેરવી. હજી કહું છું લાંબા ટૂંકા આંગરા કરમાં. કા નકર આંગરો આઈસ્ક્રીમ વાળો નીકળશે પાછો. એ ભાઈ હા એ તારે કઈ ઘરમાં ધ્યાન દેવું નહીં. માલઢોરમાં જવું નહીં. એ આમણમ રહેતા આપણી પેઢી ઉઠી જાય. એ પેઢીઓ તારો છોકરો ઉઠાડશે. મારો છોકરો તો હોનાનો છે. હોનાનો. એ એટલે તો 10 દી થયા એનું મોઢું નથી જોયું. 10 દી થયા. હા એ આજ 15 દી થયા તો મારા દીકરાનું મોઢું મેં નથી જોયું. એ કેવા કલર નો છે એ નથી ખબર. એ હવે તો કદાચ ધૂળમાં રખડી હા કારો પડી ગયો છે. તો ઘોડાનો આવશે તો દેખાય છે નો. ના ના એમ તો ફેરન લોલી બોલો પ્લસ બધું એની માં રાખે છે. એવું છે. એ એટલે થોડોક ધોરો થઈને આવશે. એ નહીં આવે. હમણાં 10 દી પહેલા મારી ઘરે આવ્યો હતો. હું કીધું? એ છોકરો રિહાઈને બેઠું છે. હવે એને તો 15 દી આ કઈ હું હોઉં છે તો રિહામણે જાય. પણ એનું કામ કરી દે તો પાર પડે ને ભાઈ. એનું કામ કરું કેટલાક કામ કરવા આમાં. એલા ઈ હામા પાણીએ છેડ્યો છે. માનતો કોઈના બાપનું નથી. એ ભાઈ તમારા દખમાં ને દખમાં હું તો હાવ અડધો થઈ ગયો. એલા છોકરું તારું તને ખબર ન હોય ક્યાં હોય. છોકરું મારું. હા એ હા ભાઈ છોકરું મારું. હા પણ હેવાયું તારું. મારું. એ તારા સંસ્કાર એમાં ખૂટી એ હારી પેટ ભર્યા. આજ તારા સંસ્કાર કઈ કામમાં નહીં આવે. આ ભડ હો તારે તો કૂતરી એવી ને ગલુડિયા એવા. એ કૂતરી એવી ને ગલુડિયા એવા. હા સસુદરના સોય હરખા. હા મારે તો આખો ઘાણો દાજી ગયો. એ ઘાણો તું આવી જા. હું હમણાં નોખો નથી થઈ ગયો. ઠેક આ ભડ બોલ. એ છોકરું જીદ લઈને બેઠું છે. છોકરું માને એમ છે નહીં ભાઈ. તમે એને શું કરશું? એ ગગો હઠ લઈને બેઠો ભાઈ. હા વહુના આણાની હઠ લઈને બેઠો છે. હું વાત કરે. હા એ હજી આયા 25 હિતાવી થઈ ગયા તારા. તો તારા વારનો થાય એવો નહીં. છોકરા કેવો હું કોઈ દી બોલું? તું નો બોલ. એ પણ છોકરું તને કેતા શરમાય. હા એટલે મારા કાને વાત નાખીને હું તારા કાને નાખો. વાતમાં વજન પડે ને. વાતમાં વજન પડે હાસું તારું. હા એ તે વહુની હઠ લઈને બેઠું. હવે શું કરવું કે? એ હવે તો તું કઈ સમજીને કે તો કઈ કરી નાખી. કાવડિયા છે. કાવડિયા તો એ થોડા ઘણું છે. છે ને થોડા ઘણા છે. એ ભાઈ થોડા ઘણા ઘટે. હા તો તું દઈ જે. એ તારો ભાઈ બેઠો મુંજામાં. એ જોઈ જવું પછી ફરતો નહીં. નો ફરું. પછી કેતો નહીં કે હજી મારા આવ્યા નથી.
અરે ના ના પાકું મારો ભાઈને ન દઉં તો કેને દઉં બીજા એમ હા હા ભાઈ આવ ભાઈ એ આજ નહીં તો કાલ છોકરાનું કામ કરવું પડશે, એમાં હાલશે નહીં. માટે હાલ એ હારા સુકર લઈ ગીગલા ના નાણું ના તેડી આવી ભાઈ. તો મિત્રો એવું જય રામદેવ રામા મંડળ માણેકવાડા રમતું રમતું રબારીના પાત્ર સુધી પહોંચ્યું હોય તો કહેવાનો ભાવાર્થ એટલો કે અમારા મંડળના નિયમ અનુસાર અમારા મંડળના 2 સભ્યો આપની સમક્ષ એક ફાડાની બુક લઈને આવે છે. બુકમાં ફૂલની તો ફૂલની પાકડી નાખી બુકને વધાવી લેવાનું મારી વિનંતી. કારણ કે આ તો પરમાર્થનું કામ છે, ગાયોનું કામ છે મિત્રો. હું પણ એક આહિરનું સંતાન છું, પણ મરું પણ માગું નહીં. પણ આવા પરમાર્થના કામ હાલતા હોય, રામદેવજી મહારાજના મંદિરના કામ હાલતા હોય, ગાયુમાં કામ હાલતા હોય, માણેકવાડામાં જય રામદેવ ગૌશાળા આવતી હોય, કદાચ ગાયું માટે હાથ લાંબો કરવો પડે તો મંજૂર છે મિત્રો. કહેવતની અંદર કીધું કે મરું પણ માગું નહીં, અપને તનકે કાજ, પણ પરમાર્થના કાજ મને માગતા ન આવેલા. તો આપની સમક્ષ એક ફાડાની બુક ફરે છે. બુકમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રાખી બુકને આગળ વધારવાનો મારી વિનંતી. તો હાલ ભાઈ અવીરા એ ગગલાની વહુનું આણું તેડવાતા જાવા છે વીરા. એ હરખે જ આવા છે ભાઈ. પણ હા ભડ હો એ રાજના માર્ગે હાલવું નથી, તઈ કેડીના માર્ગે ધીમા ધીમા ડગલા ભરી ભાઈ. એ કેડીના માર્ગે હારવાના કારણ તો હોય ને ભાઈ. તને નથી ખબર? ના તો હા ભડ હો કે પોકરાણ ગઢના રાજા અજમલ છે ને વીરા, હા ઈ પાપી પેટે વાંજિયા છે. એ હું વાત કરે છે વીરા. કદાચ વાંજિયાના શુકન લઈ આજ ગગલાની વહુનું આણું તેડવા જાય તો કદાચ આપણો ગગલો પણ વાંજિયો રહ્યો. હાસુ ભાઈ હાસુ. માટે હાલ રાજના માર્ગે હાલવું નથી, કેડીના માર્ગે ધીમા ધીમા ડગલા ભરી ભાઈ. ભલે ભાઈ. અને ખાસ કહેવાનું કે આજનું અમારું જય રામદેવ માણેકવાડા રામા મંડળ અહીંયા મીસા ફોટોમાં લાઈવ આવી રહ્યું છે ભાઈ. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા અમારી રામદેવ રામા મંડળ તરફથી નમ્ર વિનંતી છે. મીસા ફોટો વાહ. તો હાલ ભાઈ એ હરખે ગગલા નવો નાણું ના તેડી આવી. એ એવા અણુલા તેડવા હાયલા રબારી ભાઈ અણુલા તેડવા હાયલા રે એ એવા રેવાયુના માંડવે હાયલા વિલા રે મારા રેવાયુના માંડવે હાયલા રે વીરા. એ એવા સામાને મળિયા અજમલ રાજા સુકન જમાડા આય સે વીરા. અવળું ફરીને ઉભાર મારી ભાઈ અવળું ફરીને અવળું ફરીને અવળું ફરીને ઉભાર રે. અરે વીરા પ્રધાન સામેથી રાયકા ભાઈ આવતા હતા. વીરા આજ આપણા રથની સવારી જેવડા મુખ કરીને કેવું વાત છે, માટે જાઓ જઈને તે પાસ કરો. હાલો. ભલે મહારાજ. હરે રબારી ભાઈઓ, આજ તમે અમને અને અમારા મહારાજાને જોઈ અવળું ફરીને શા માટે ઉભા છો વીરા? ના વીરા, આજ તમને તમારી ઘોડે સવારી જોઈ અવળું ફરી નથી ઉભા. કોઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા હોય, વિચારમાં ને વિચારમાં આજ હું ને મારો ભાઈ અવળું ફરીને ઉભા છે વીરા, અવળું ફરી ઉભા છે. હરે રબારી ભાઈઓ, આજ બધી વસ્તુ તમારી સાથે હોવા છતાં આવું જૂઠું શા માટે બોલો વીરા? એ ભાઈ પ્રધાનજી તો માનશે નહીં. હા તો જા વીરા, જય તમારા મહારાજને કહો, કદાચ રાયકા ભાઈ હાચું કહે તો એને માઠું તો નહીં લાગે ને વીરા. ભલે વીરા. હરે મહારાજા,
રબારી ભાઈ સાચું કહે તો આપને જૂઠું તો નહીં લાગે ને મહારાજ? અરે વીરા પ્રધાન, જઈને રાયકા ભાઈને કહો કે આપ તો મારી રેત છો, રેત તો દીકરા સમાન હોય. દીકરો કદાચ બે વેડ જો બાપને કે તો વાતનું દુઃખ ન હોય ભાઈ. મારે જાવ વીરા, જઈને રાયકા ભાઈને કહો કે આપ ખરેખર સાચું ને સત્ય બોલો ને તો રાજ તરફથી ઇનામ મળશે. જરા પણ જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે. ભલે મહારાજ. હો ને રબારી ભાઈઓ, જો સાચું ને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ મળશે. અને કદાચ જો તમે જૂઠું બોલો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકોરના સોગંદ છે વીરા. હે ભાઈ, એ આયે તો કાળિયા ઠાકોરના હમ દીધા, એના હમ ખવાય નહીં. એ ભાઈ ઠાકર તો આપને રુધિએ વાલો હોય. એ પ્રાણથી પ્યારો ભાઈ. હાસુ ભાઈ હાસુ. હા બોલ. એ હાવે છે રાજા રજવાડું. રજવાડું એ હાચું તો હવને કહેવાય ભાઈ. એ હાચું તો હંધાઈ ને કહેવાય. તો હાલ રાજા અજમલના ચરણે નમી જાય, હાચું કહી દે, પછી માર મારે તોય ભલે, નીનામ આપે તોય ભલે. રાજા અજમલના ચરણોમાં હૃદયના નમન હોય મહારાજ, નમન હોય. હા રાયકા ભાઈ, જે વાત સત્ય હોય એ સત્ય વાત મને જણાવો વીરા. સાંભળો મહારાજ, આ તમને તમારી ઘોડે સવારી જોઈ અવડું ફરી ઊભું રહેવાનું એક જ કારણ છે. હૈયા ઉપર પથ્થર રાખી સાંભળજો મહારાજ. આજ અમે નથી કહેતા, પણ પોકરણ ગઢના ખૂણે ખાજ કે વાતું થાય કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે, પાપી પેટે વાંજ્યા છે. નહીં રાયકા ભાઈ, કદાચ વાંજિયાના શુકન લઈ આજ મારા ગગલાની વહુના આણા તેડવા જાય તો કદાચ મારો ગગલો પણ વાંજિયો રીએ. એ માટે હું ને મારો ભાઈ અવડું ફરી ઉભા છી મહારાજ, અવડું ફરી ઉભા છી. અરે રાયકા ભાઈ, જગતમાં કોણ કહે છે કે મારવાડનો રાજા અજમલ વાંજિયા છે? કદાચ મારી રેતને ખબર નહીં હોય તો આજે હું કહું, આપ સાંભળો રાયકા ભાઈ. કહો મહારાજ. કેવી રાત કરું મારા દિલડાની વાત, એ રબારી મારા વડોળિયા. કહી દો મહારાજ. કેવી રાત કરું મારા દિલડાની વાત, રબારી તમે આ વડોળિયા. જણાવો મહારાજ, જે વાત હોય સત્ય જણાવો. લક્ષ્મી મારે ભલે દીકરીઓ, લક્ષ્મી મારે ભલે દીકરીઓ, મારી સપના હૈયા કેરો હાથ મારા દલડા. મારી સપના હૈયા કેરો સાચી વાત છે મહારાજ. જગતમાં એમ કહે છે કે પોકરણનો રાજા અજમલ વાંજિયા છે, વાત તમારી જૂઠી છે ભાઈ. જગદંબાને ઝાંખી પાડેવી એક નહીં ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરીઓ મારા રાજમાં રમતી હોય અને આપ કહો છો કે મારવાડના રાજા અજમલ વાંજિયા છે. આ વાત તમારી જૂઠી છે રાયકા ભાઈ, વાત તમારી જૂઠી છે. આપની વાત કેવી સત્ય છે મહારાજ. કે આ જગદંબાને ઝાંખી પાડે એવી એક નહીં પણ ત્રણ ત્રણ દીકરી તમારા ખોળા ખૂંદે મહારાજ. તમને વાતની ખબર નહીં હોય, કદાચ દીકરીનું અભિમાન હોય તો છોડી દેજો, કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને રહેવાના પણ નથી મહારાજ. કદાચ પોકરણ ગઢની અંદર બાડો બબડો લૂલો લંગડો એક પુત્ર હોત તો તમારા ગયા પછી તમારી રાજગાદી સંભાળે. નકર તમારા ગયા પછી પોકરણ ગઢને મણ મણના તાળા લાગે મહારાજ, મણ મણના તાળા લાગે. હા રાયકા ભાઈ,
આજ તમારું કેવું મને સત્ય લાગે છે, પણ વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે વીરા. આજ મારા મુખ જોએ જો તમને અવડા સુકન થયા હોય રાયકા ભાઈ, તો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુકન લઈ તમારા ગગલાના હો નાણા તેડવા જાજો ભાઈ. મારા રાજમાં આવીને ઇનામ લઈ જાજો. મહારાજ તમે તો મારા માવતર સમાન કહેવાય, અમે તો તમારા છોરું કહેવાય. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય મહારાજ. હા રાયકા ભાઈ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ હોય તો આપના બાળક જાણી માફ કરજો મહારાજ. અરે રાયકા ભાઈ, આપ તો મારી રેત છો, રેત મારા દીકરા સમાન છો. માટે રાયકા ભાઈ, કાલ સવારે સવરા સુકન લઈ અને તમારા ગગલાના હો નાણા તેડવા જાઓ ભાઈ. રાજમાં આવીને ઇનામ લઈ જાજો. હાલ ભાઈ, રાજા અજમલના કહેવા પ્રમાણે સવારના સુકન્યા લઈ ગગલાની વહુના આણા તેડવા જાય. એ સુકન્યા લેવા હાલ રબારી ભાઈ, સુકન્યા લેવા હાલ હાલ હાલ. એ સુકન્યા લેવા હાલ રબારી ભાઈ, સુકન્યા લેવા. અરે વીરા પ્રધાન, બોલો મહારાજ. આજ મારી મારવાડની રેત જેમને હું દીકરા સમાન માનું છું એ જ રેત આજ ડગલે ને પગલે વા કડવા વહેણ બોલે છે. વિરાજના એક એક શબ્દે મારું કાળજું વિદાય છે. કારણ એક દિના સમય આ રાજની રેત જે ઝૂકી ઝૂકી મારા ચરણમાં નમન કરતી હતી, આજે એ જ મારવાડની રેત મારા મુખ જોવા તૈયાર નથી ભાઈ. આજ મનની વાત કરું તો કોને કરું? માટે રાજમાંથી રાણીને બોલાવો. આજ મારા દરડાની વાત મારે એમને કરવી છે. બોલે મહારાજ. એ જી આજ પોરો દાન એ બોલાવે રાજમાં તયાવ રે. એ જી આજ પોરો દાન એ બોલાવે રાજમાં તયાવ રે. આવો તમે રાજને દરબાર બરોડા. બરોડા એ બોલાવે રાજમાં દયા બદરે. કોઈ દિવસ રાજમાં કામ ન પડતા એવા તમારા શું કામ પડ્યા કે રાજ દરબારમાં બોલાવી વીરા? અરે માતુશ્રી, કામ તો અમારા મહારાજ ને પીડાશે. હરે મારા વીરા, તમને જાજી ખમાયું હોય બાંધવ, તમને જાજી ખમાયું હોય. હરે રાજા, આ સવારના સૂર્યના ઉગતાની સાથે મારા રાજા નગર ફરવા ગયા હતા. નગર ફરીને આવતા આટલા ઉદાસ કેમ મુખ હોય છે રાજવી? હરે રાજવી, એવા તો રહીએ શું કડવા વેણ કીધા કે મારા નાથ આજ મારાથી અવરું ફરીને ઉભ્યા છે. હરે રાજવી, કઈ વાક હોય, ગુનો હોય તો ધણી રજપૂતાણીને જોઈને અવરું ન ફરાય હો રાજવી. વાક હોય ને તો રાજપૂત સજા કરો, પણ અબરા નારીને જોઈને અવરું મુખ ના ફેરવો રાજવી. તો લાવ બની શકે તો મારા સ્વામીના મનડા રીજાવું, દલડા રીજાવું, હરખેથી પ્રેમથી ભૈયાને વાત પૂછું મારા રાજવી.
કે હારે આજ સતી આવીને ગાયના ચરોણે નો છોડી દો રાણી. અને આજ જો તમારે સાંભળવું જ હોય ને રાણી, તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરી સાંભળો રાણી. જે મારવાડની રેત, જેમને આપણે દીકરા સમાન માનીએ છીએ, એ જ રેત ડગલે ને પગલે વા કડવા વેણ બોલે છે કે જેના એક એક શબ્દે મારું કાળજું વિંધાય છે. છતાં આપ જાણવા માંગો છો તો સાંભળો રાણી, રાજની રેત શું કહેવા માંગે છે. કે રાણી રાજન રે કહું ને કરવાતડી રે, આવી વેરાણ બની છે મદરાતડી રે રાણી. આજ એથી રડે છે મારી આખડી ઓ રાણી, એથી રડે છે મારી આખડી. રાજવી કહે ને રાણી સાંભળે, ઓ એવા રાજવી કહે ને રાણી સાંભળે, ઓ રાજવી કરો તમે રાણી વાતની, ઓ રાજવી કરો તમે હરખેની વાતની. અમે ગયા
પરિચય થયો જ્યાં નગર ચર્ચા કરવા ગયો નગરની વાટે મને રાયકા હામા મળ્યા આજ મારા મુખજોએ અવળું ભરીને ઊભા હતા જ્યારે રાયકાને પૂછવામાં આવે ત્યારે સામેથી જવાબ મળે કે હે મારા મહારાજ આપ તો પાપી ભેટે વાંજ્યા છો સાંભળો રાણી પરમ પાર રે ઓ રાજની મેળલિયા બોલે પરમ પાર રે ઓ રાજા એમ કરી રૂવે મારી આંખડી ઓ રાજની એમ કરી રૂવે મારી આંખડી રાણી રાયકા ભાઈ કહે છે કે હે મારા મહારાજ આપને ગાદીનો બેસનાર એક પુત્ર નથી આપ ગયા પછી રાજ્યને ભણવંડા તાળા દેવાશે આ રયતને આ વાતનું દુઃખ છે ત્યારે રાયત શું કહે રાણી ઓ લાખો સમાયા તારે રાજ મહેલ છે લાખો સવાયા મારે રાજ મારે હેલ છે લાખો સમાયા મારે રાજ રે મહેલ છે લાખો સવાયા સ્વામી રાજ રે વેદ કહે હે મારા મહારાજ લાખો થી સવાયા રાજમાં ઘોડીલા છે ઘોડીલાનો બેસનાર તમારે એક પુત્ર નથી આપ પાપી બેટે વાંધ્યા છો તેથી તમારા સુગંધ લેવા પણ સુગંધ સમાન છે ઓ સૌથી સવાયા મારે રાજમાં ઘોડલિયા સૌથી સવાયા આપણા રાજમાં ઘોડલિયા લાખો સવાયા મારે સોમે ઘોડલિયા લાખો સવાયા મારે સોમે ઘોડલિયા ખીરે યા ઘોડાના બેસનાર રે આજે
ખવાયા મારે રાજમાંથી મારણા એ મારે નથી રે આ પારણીએ મુંડનારજી રે રાણી નથી આ પારણીએ મુંડનારજી રે રાણી એ ધીરડે છે માન્યા કરી ઓ રાણી એ ધીરડે છે માન્યા કરી એ સ્વામી નથી પારણિયાનો ઝૂલનાર રે હો રાજવી નથી પારણિયાનો ઝૂલનાર રે હો રાજવી એમ કરી રૂપે માર્યા કરી હો રાજા એમ કરી રૂપે માર્યા કરી ઓહો લાસારે લક્ષ્મી મારે મને દીકરીઓ લાસાને લક્ષ્મી મારે બંને દીકરીઓ સગુણા છે રે મારા હૈયાના હારજી સગુણા તેરે મારે ભૈયાનો હાર રે એને નથી રે યા રાખડીના મનદારજી રે રાણી નથી યા રાખડીનો મનદારજી રે રાણી એ ધીરડે છે માન્યા કરી ઓ રાણી એ ધીરડે છે માન્યા કરી એ નથી રાખડીનો બાંધનાર રે હો રાજવી રાખડીનો બાંધનાર રે હો એમ કરું હે મારી રાખડી હો રાજા એમ કરી હે મારી રાખડી ઓહો મારે કરતા મને મોત કરવાનું શિવવારે કરતા મને મોત ભણવાનું રયત બોલે છે મારી કાલો રે કાલો રયત બોલે છે સ્વામી કારું રે આવા પોકરણ ગઢના રાજા યજમન વાદ્યા રે આવા પોકરણ ગઢના રે રાજા વાદ્યા રે રાણી એ ધીરડે છે મારિયા કરી ઓ રાણી એ ધીરડે છે મારિયા કરી ઓ રાણી એ ધીરડે છે મારિયા કરી આ રાણી હરી સતી હા રાજી સૂર્યોદય થતાની સાથે જ્યારે નગર ચર્ચા કરવા ગયો ને રાણી હા રાજા નગરની વાટે રાયકા મને હમા મળ્યા આજ મારા રથની સવારી જોઈ અવડા મુખ કરીને ઉભા હતા રાણી જ્યારે રાયકાને પૂછવામાં આવે ને તો સામેથી જવાબ મળે કે હે મારા મહારાજ કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય તો રયત જાણી ક્ષમા કરજો હે રાજવી આજ અમે નહીં પણ મારવાડની રયત કરે છે કે પોકરણના રાજા અજમલ પાપી પેટે બાંધ્યા છે વિચાર કરજો રાણી જે રયત પાસે ક્યારે રાજના દંડ માંગ્યા નથી કે કોઈ જાતના રાજનો કરવેરો ઉઘરાવ્યો નથી આજ એ જ રયત ડગલે ને પગલે વા કડવા વહેણ બોલે છે જેના એક એક શબ્દે મારું કાળજો વિંધાય છે રાજ રાણી રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી મારે શિવના ચરણે જાવું છે માટે વનમાં જવાની મને રજા આપો રાણી મને રજા આપો હરે ધણી આજે આપની રયત તો આપણા સોરું સમાન ગણાય ધણી હા રાણી અને એમાંય સોરું આટલું બધી માથું ન લગાડાય રાજવી કારણ કે કોણ કહે છે કે પોકરણ ગઢના રાજવી અજમલ પેટે વાંજ્યા છે માતા મિલન દે પેટે વાંજ્યા છે નહીં ધણી ત્રણ ત્રણ જોગ માયાઓ આપણે આંગણે રમે હો રાજવી વાંજ્યા નો કહેવાય ધણી લાસા કેતા મારા ઘરની આશા છે ધણી આટલું જ નહીં રાજપૂત લક્ષ્મી તમા સાક્ષાત લક્ષ્મીનો અવતાર બિરાજમાન છે હો રાજવી હા રાણી એમાંય સગુણા મારા માથડિયાનો તાજ ને મારા હૈયાનો હાર છે ધણી ત્રણ ત્રણ દીકરીઓ છતાં આપણે વાંજ્યા નો કહેવાય રાજપૂત આમાં તમે કોઈ જાણતા હોય ને ધણી તો મારા મનડાનો ઉકેલ કરો મારા દંડલાનો ઉકેલ કરો રાજવી અરે રાણી હું પણ જાણું છું કે જગદંબાને જાખી પાડેવી એક નહીં ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરીઓ રાજમાં રમે છે હા ધણી પણ રાણી શું આપ નથી જાણતા આપ એક નારી છો એક સ્ત્રી છો પણ આજ આપણે આંગણે ત્રણ દીકરી છે કાલ પ્રણાવીએ ને તો પોત પોતાના સાસરે વહી જાય પણ કદાચ આપણા ભાગ્યમાં એક લુલો લંગડો બાડો બબડો પુત્ર હોય ને રાણી તો મારા ગયા પછી આપણું આ રાજ્ય સલાવે નહીતર એક દિના સમય રાજ્યને મણમણના તાળા દેવાય રાણી દીકરીએ કોઈના રાજ રહેતા નથી આપણા રાજનો રહે કદાચ આપણા ભાગ્યમાં લુલો લંગડો બાડો બબડો એક પુત્ર હોત
તો મારા ગયા પછી મારી ગાદી સંભાળત રાણી, નહીતર એક દિન આ સમય રાજને તાળા દેવાય. માટે રાણી, આજ મારી રેતના દુખે હું દુખી થયો છું, અને આજ આ રાયકા ભાઈના કડવા વહેણ મારાથી સહન થતા નથી. માટે રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી મારે શિવના ચરણે જવું છે. મને વનમાં જવાની જતે રજા આપો રાણી. હરે રાજવી, પુત્રોના વિયોગમાં એટલા બધી અંધિત થઈ ગયા છો મારા નાથ, કે આજે દીકરીઓ દીકરામાં પણ ફેર જાણો છો ધણી. એટલું જ નહીં, તમારું કેવું પણ સત્ય છે રાજવી, કે આપણા ઘરે એક પુત્ર હોત ને તો આપણું તમે ક્યાં પછી રાજગાદી ચલાવત રાજવી. નકર આપણા રાજમાં મણમણના તારા દેવા છે ધણી. તમારી સત્ય વાત છે રાજવી. આ તો બધી વિધાતાના લેખ ને લેખમાં કોઈ મેઘ ન મારે ઓ રાજવી. હા રાણી, પરમાત્મા આવે મારા ખજાને ખોટ મેકી છે ધણી. એટલા માટે આજ તમારે ને મારે આ દુખી જોવાના દિવસો આવ્યા છે રાજવી. પણ ધણી, વનમાં જવાનું નામ લહો છો રાજવી. પાપા પગલી ભરતી સગુણાબા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે રાજવી. બેનબાના ધામધૂમથી લગ્ન કરો, હાથમાં રૂડી મહેંદી મેકાવો, અંગે રૂડી પ્રીતિ જોડાવો, અને બેનબાના તારા એવા મુહૂર્ત જોઈ ઘડિયા લગ્ન કરાવો, અને પછી તમે વન જાઓ ને તો હું તમને હરખેથી વન વરાવીશ રાજવી. હરખેથી વન વરાવીશ. હા રાણી, આપનું કેવું સત્ય છે કે આંગણિયામાં રમતા બેનબા સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. પણ વિચાર કરજો રાણી, આ રેતજીના બાપને ડગલે ને પગલે કડવા બહેન બોલતી હોય, અને ત્યારે જો બેનબા સગુણાના લગ્ન કરીએ ને રાણી, તો મારી દીકરીને વા કડવા બહેન સહન કરવા પડશે. એક ભાઈ વિનાની ને ભાઈના લગ્ન થઈ રહ્યા છે. વિચાર કરજો, બેનબા સગુણાથી દુઃખ સહન નહીં થાય. પણ આજ મારા વનમાં જવાથી તમને વિયોગ લાગતો હોય, બેનબા સગુણાનું દુઃખ હોય, ચિંતા હોય, તો રાણી પેલા જમણા હાથના વચન આપો કે બેનબા સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુડું પાડ્યા વિના હસતા મૂકે તમે મને વનમાં વળાવશો. વાતનું મને વચન આપો રાણી, વચન આપો. હરે રાજવી, હું પણ એક રજપૂતાણી છું ધણી. રઘુકુળ રીતે વાત સદા ચલી આવે, પ્રાણ જાય પણ વચન ન જાય ઓ રાજવી. હા રાણી, બેનબા સગુણાને ધામધૂમથી લગ્ન કરજો. લગ્ન કરીને બેનબા સગુણા પરણીને વહી જાય પછી હું સીમાડા સુધી તમને હરખે થોડે શણગાર સજી એક પણ આસુડા પાડા વિના હરખે મોઢે હસતા મોઢે તમને વન વરાવીશ રાજવી. આ રજપૂતાણીનું જમણા હાથનું તમને વચન છે ધણી, વચન છે. અરે વીરા પ્રધાન, બેનબા સગુણાના ઘડિયા લગ્ન લેવા છે. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો ભાઈ.